હાલના સમય પ્રમાણે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જાફરાબાદના તપાસી બાપુના આશ્રમ તપોવન ટેકરી ખાતે ગુજરાતીઓનું સ્પેશિયલ પ્રખ્યાત ઉંબાડિયું અહીં બનાવાયું હતું. સુરત વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું જાફરાબાદના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે પણ બનાવવામાં આવે છે અને શહેરીજનો આ પ્રસાદીનો લાભ લઈ આનંદ અનુભવે છે. છેલ્લા 7-8 વર્ષથી અહીં બનાવવામાં આવે છે ઉંબાડિયું. તપોવન ટેકરી ખાતે દર વર્ષે સાંજના અહીં તપસ્યા બાપુની હયાતીમાં પણ અહીં ઉંબાડિયું બનાવવામાં આવતું હતું. તેઓની પરંપરા મુજબ આજે પણ તેમના સ્વયંસેવકો દ્વારા અહીં ઉંબાડિયું બનાવવામાં આવે છે. તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ઉંબાડિયુંની પ્રસાદી લેવા માટે જાફરાબાદ શહેરના આગેવાનો, વેપારીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉંબાડિયું દેશી કંદમૂળ તેમજ અલગ અલગ પ્રકારની શાકભાજીમાંથી બનાવવામાં આવે છે અને આ ઉંબાડિયું માટીના વાસણમાં બનાવવામાં આવે છે. તપોવન ધામ ખાતે આજે અમારા સાકેતવાસી તપસી બાપુના આશ્રમમાં દર વર્ષે જેમ શિયાળાની ઋતુ આવે ત્યારે અમે એક ઉંબાડિયું તરીકે વલસાડનું અને સુરતનું પ્રખ્યાત છે એનું અમે આયોજન કરીએ છીએ જાફરાબાદમાં. એટલે ઉંબાડિયું વસ્તુ આપણા ડિસ્ટ્રિક્ટમાં નવીન વસ્તુ છે. એમાં બધું કંદમૂળ આવે, બટેટા, પછી સુરણ, રતાળું, મકાઈ, પાંદડી એને બધું બનાવીને માટલાની અંદર ગરમ કરી અને 1-8 કલાક રાખીને પછી આ વસ્તુ અમે નવીન જાફરાબાદમાં છેલ્લા 7-8 વર્ષથી આ કરેલ છે ને આવી જ પરંપરા અમારા ગુરુ મહારાજની કૃપાથી હર વર્ષે રહે અને શિયાળાની ઋતુમાં અમને આનો આનંદ મળે એવું અમે બાપુના આશીર્વાદ માંગીએ છીએ. અને બધા ગ્રામજનો અને વેપારી શાસક અને ટોટલી અમારા અહીંના જે અધિકારીઓ છે એને પણ આ વસ્તુ પ્રિય છે. એટલે બધા જે નવીન આઈટમ છે એટલે બધાને એક શિયાળાની ઋતુને હિસાબે એ બહુ સરસ અમારા લાલભાઈ પરમાર છે એ આ વસ્તુ અમારી બનાવે છે. રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.